સ્ટાન્ડર્ડ થર્ડ સબ્જેક્ટ ગુજરાતી લાસ્ટ ટાઈમ આપણે પેજ નંબર 75 ચિત્ર જોઈને 10 વાક્યની જગ્યાએ આપણે 14 વાક્ય લખ્યા હતા અને બીજા વાક્ય મેં તમને સમજાયા હતા કે આ રીતે લખાય સમજાયા હતા તો હવે એનાથી થોડું આગળ કરીએ ચલો એક કવિતા આપણે ગાઈ હતી કઈ હતી એરોપ્લેન પણ આ ઘરે જઈને ગાઈ હતી ખરા ના નહીં કરો ઘરે નહીં વાંચો તો કશું આવડશે બસ હો કશું નહીં આવડે ચલો એના પછી કોણ બોલે છે મ્યાઉ મ્યાઉ અહીંયા હવે આના પ્રશ્નોના જવાબ આપણે થોડી વાર રહીને લખ્યું પણ એક વાર્તા છે હું સમજાઈ દઉં બિલ્લુની બિલાડી હવે મ્યાઉ મ્યાઉ તો બિલાડી બોલે ને તો એક છોકરો છે ભાઈ બિલ્લુ એની એક બિલાડી બહુ મજા આવે એવી બિલાડી છે તો વાર્તા હું કહું અને પછી હવે આ લખવાનું કોનું બાકી બાકી છે તો ચલો બિલ્લુના ઘરે એક બિલાડી અને બિલાડીનું નામ મિની બિલ્લુ મિનીને ખૂબ ગમે મિની બિલ્લુની સાથે રમવાની બહુ મજા પડે મિનીના તોફાનથી કોઈ વાર દાદા ખીજાય મમ્મી પણ ખીજાય બિલ્લુ કદી ખીજાય રોજ રોજ નિશાળથી આવી બિલ્લુ બોલે મારી મિની મ્યાઉ મ્યાઉ બિલ્લુનો અવાજ સાંભળીને મિની બેન તરત આવીને બિલ્લુના પગે બેસી જાય મજા આવે ને આવું કોણ કોણ હતું ફ્રેન્ડ બિલ્લુ અને બિલાડી બિલાડીનું નામ શું હતું મિની પછી મિનીને કોણ ખીજાય મિની બહુ તોફાન કરે તો દાદાએ ખીજાય પણ કોણ ના ખીજાય કોઈ દિવસ બિલ્લુ કોઈ દિવસ ના ખીજાય બિલ્લુ સ્કૂલેથી આવે અને શું કે કેમ ત્યાં તારું તેલવાળું માથું અડાડીને બેહી ગયો ટેકો દઈ બિલ્લી બિલ્લી મારી બિલ્લી મ્યાઉ મ્યાઉ ત્યાં તો મિની આવે દોડતી દોડતી અને એના ખોડામાં બેસી જાય એકવાર શાળાએથી આવે બિલ્લુએ સાફ કર્યું મારી મિની મ્યાઉ મ્યાઉ પણ મીનુ આવી હજી બધે શોધ્યું સાફ કર્યું શોધ્યું મીનાબેન ન આવી મિની બેન આવ્યા બિલ્લીને દોયું મિની કદાચ મારી આડોશ પાડોશમાં ગઈ હશે થાય ને એવું કદાચ અહીં ગઈ હશે કદાચ અહીં ગઈ હશે તે તો બધે શોધવા માંડ્યું કે ટીના માસીને ઘેર ગયો બાજુવાળા કે ટીના માસી મારી મિની આવી છે તો ટીના માસી કે ના આજે નથી આવી ભલે માસી મિની આ બાજુ નથી દેખાતી તો બીજી બાજુ જો અને આવે તો કેજો એવું કહીએ કાકા એવું એને કીધું બિલ્લુ ગયો અય્યર કાકાને ઘેર બરોબર સીધો ઘરમાં જઈને કે મારી મિની મ્યાઉ મ્યાઉ મિની તો આવી નહીં હવે અય્યર કાકા આવ્યા કે ક્યાં હે બિલ્લુ અય્યર કાકા શું કે ક્યાં હે બિલ્લુ तो बिल्लू शू कहे इधर ना मेरी अंकल मेरी मिनी यहाँ आई है
घर पे नहीं है એટલે હું શોધવા આવ્યો છું અય્યર કાકા શું કહે इधर तो आई नहीं है સીધું બેસતા નથી ફાવતું ફાવે છે કે બારે બેન્ચીસ ખાલી એક પગે ઊંચકવા જાય છે અને વાગી જશે તો હવે તોફાન કરવા હોય તો ઘેર રહેવાનું હો પછી अय्यर काकाए कीधुं इधर नहीं आई है तो बिल्लू शू के थैंक यू अंकल भाई जाए छे પછી અને શું કે આવે ને તો કહેજો મને એવું તો આપણે કહીએ ને બિલ્લુ એવું કીધું એમ કઈ બિલ્લુ રોય અંકલના ઘેર જતો રહ્યો ને ત્યાં જઈને પણ શું કે બેલ વગાડી ડોલ બેલ તો એક દાદાજી આવ્યા બિલ્લુએ સીધો સાથ કર્યો મારી મિન્ની म्याऊ म्याऊ तू कौन है तू कौन हो भाई बोला दादा के क्या चाहिए कौन से तू तो के मेरी मिन्नी घर पे नहीं है आपके घर पे आई है इधर तो नहीं आई क्यों बोले इधर तो नहीं आई चालू पीरियड में वॉशरूम ની કોઈ રજા નહીં માંગવાની બેટા એક તો અહીંયા માંડું પણ સરસ રીતે વાર્તા કહેતી હો એમ નહીં તમને વાર્તા કહેતી હો તમને ના સાંભળી હોય ને દરેક પીરિયડમાં વોશરૂમ જવાનું ચાલુ પીરિયડમાં ડિસ્ટર્બ કરવાની ના નથી પાડી મેમે પાડી છે આપણું ઘર છે જ્યારે મન થાય ત્યારે વોશરૂમ જવાનું જ્યારે મન થાય ત્યારે પાણી પીવાનું જા बच्चे बच्चे कोई रजा नहीं मांगे मैं भी मास्क नहीं पहनता बाबा क्या मास्क नहीं पहनतो અહીંથી જા પછી અંકલ શું કહે ઈધર તો નથી આવી આएगी तो તમને बताऊंगा अर्धु हिंदी बोले अर्धु गुजराती પછી શું કે घर पे તમે हो कौन તમારા નામ क्या है તમારા घर कहाँ है એવું બોલાય પણ એ દાદાજી એવું બોલે पर તમે हो कौन તમારા નામ क्या है તમારા घर कहाँ है तो आपण શું કે मैं बिल्लू छू साचा नाम तो प्रणव है साचा नाम प्रणव है पर सब मने बिल्लू कहे छे पेला सामे दिखता है ना शू के पेला सामे दिखता है ना वो वाइट घर हमारा बहुत अच्छे तमे बैठो मैं तुम्हारे लिए कुछ बंगाली मिठाई लाता हूँ नहीं दादाजी मिठाई ज्यादा भावती नहीं शू के मिठाई ज्यादा भावती कुछ नमकीन है तो बाहर काढ़ीने रखिएगा कुछ नमकीन है ना तो बाहर काढ़ीने रखिएगा मैं मिनी को शोध के आऊंगा दादाजी ने बिल्लू की काली भाषा સાંભળીને મજા આવી બિલ્લી પહોંચ્યો અબ્દુલ ચાચાના ઘરે અબ્દુલ ચાચા મિનીને જોઈ ઘરની બહાર જ બિલ્લુએ બૂમ પાડી ત્યાં તેની નજર એક વંડી ઉપર પડી વંડી એટલે દીવાલ આવે ને ઊંચી એ મિની બેન તો એક નાનકડી કટોરીમાં ચપ ચપ ખીર ખાતા હતા શું ખાતા હતા मेरी मिन्नी म्याऊ म्याऊ तो म्याऊ म्याऊ मिन्नी क्या बैठा बैठा जवाब आप्यो बिल्लूना खभा बेसवा न आवी खीर खावानुं चालू राख्युं बिल्ली आ वखते आई नहीं शुं कर्युं खीर खावानुं चालू राख्युं तू पण घरमां आवी जा बिल्लू थोड़ी खीर तू पण खाई ले फातीमा चाचीए कीधुं अने बिल्लू खीर खावा गयो मिनी पोतानी खीर पूरी करीने बिल्लूना खभे चढ़ीने बेसी गई बिल्लूनी खीर सामे जोई बिल्लीनो खांड
બિલ્લીનો કાન ચાટવા માંડી. મજા આવી? શું હતું મન કો વાર્તા? વાર્તા તો મન કો મેં તમને વાર્તા કીધી ને? બોલો કોણ કોણ મિત્ર હતા, ફ્રેન્ડ હતા? મિત્ર બિલ્લુ અને બિલ્લીનું નામ શું હતું? દરરોજ બિલ્લુ આવે. તું આમ લઈ લે. હા બસ, એટલે પાછળ તા ટેકો ના દેવાય ને. ટેકો આવી જાય ને, સરસ ઠંડી છે ને તો ઊંઘ આવી જાય. પછી દરરોજ બિલ્લુ આવે અને બિલ્લીને બોલાવે. પણ આ વખતે બિલ્લી આવી નહીં તો બધે શોધવા ગયો. સૌથી પહેલા કોને ત્યાં શોધવા ગયો? રેખાબેનને ત્યાં કે ટીના માસીને ત્યાં? ટીના માસી ત્યાં. ટીના માસી ત્યાં હતી બિલ્લી? પછી અય્યર અંકલને ત્યાં હતી? અય્યર અંકલને ત્યાં. પછી રોય અંકલને ત્યાં ગયો. તો રોય અંકલને ત્યાં કોણ હતા? એક દાદાજી. દાદાજી થોડું હિન્દી બોલે, થોડું ગુજરાતી. તો કે તને બંગાળી મીઠાઈ આપું? તો બિલ્લુ શું કે ના, कुछ नमकीन है तो निकालो. मैं मिनी को शोध कर आऊंगा ना तो खाऊंगा. जा. अजी क्या गयो? અબ્દુલ ચાચાને ત્યાં જાય છે, બહારથી બૂમ પાડે છે. ત્યાં તો એને કોણ દેખાય છે? વંડી ઉપર બિલ્લી માસી. એની મિની શું ચાટતી હોય છે? ખીર ચાટતી હોય છે. પછી બિલ્લુ બોલાવે, મેરી મિન્ની મ્યાઉ મ્યાઉ. પણ મિની આવતી નથી. ત્યાં બેઠા બેઠા મ્યાઉ મ્યાઉ કરે છે, પણ ખીર ખાઈ જાય છે. પછી ફાતિમા ચાચી શું કહે છે કે તું પણ આવતો ને બેટા, તું ખીર ખાઈ લે. તો જાય છે ખીર ખાવા બિલ્લુ. પછી મિનીની ખીર પતે ને પછી આવે છે. મજા આવી વાર્તા? હવે આ વાર્તા તમારે કોને કહેવાની? મમ્મીને. બરાબર. હવે ચલો લખો. चलो हेडिंग मार्યું, તારીખ મારી, તારીખ મારાય કે લખાય? તો આ કહો છો. ચલો લખ્યું? પ્રશ્નના જવાબ પછી લખ્યું, પહેલા આજે લખે છે. મને ઓળખીને મારું નામ લખો. હવે જેને બુક છે એ બુકમાં પેજ નંબર 76 જો એમાં જ લખ્યું. અને ઘેર જઈને નોટબુકમાં લખી દો. હા 4 નંબર છે. क्वेश्चन 4 प्रश्न 4 મને ઓળખીને મારું નામ લખો. બુક હોય એ શેમાં લખે? અને ગેજેટ નોટબુક પર લખજો. અને જેને ના હોય એ બધામાં. ચલો 1 નંબર
નંબર શું છે? હું દાદરા પરથી અને નીચે ઉતરું છું. દાદરા પર છું. નીચે. હવે આગળ ચિત્રમાં જુઓ. કોણ દાદરા ઉપર છે નીચે ઉતરે છે? એ મને મારા હાથમાં ચા છે. તમારે જ જવાબ બોલવાનો છે. ચલો હવે ચિત્ર જો. સૌથી પહેલું શું છે? હું દાદરા ચંપાબેન તો દાદરા ચડતા નથી. ચંપા કાકા દાદરા ચડે છે. ટોની પણ દાદરા ચડે છે. વિનોદભાઈ ઉતરે છે કોણ? હા, ડેનિયલ નથી ઉતરતો. સીડીમાં જુઓ, તોફાની છે તમાર જેવો. ડેનિયલ દેખાય છે? સીડીમાંથી જુઓ નીચે. દેખાયું તમને? ડેનિયલ દેખાયો? તો એ છે તોફાની, જે સીડીમાં જે દાદરા પર છું. પણ એ તો દાદરા પર છે, આ તો સીડી ઉપર છે, લપસણી ઉપર છે. દાદરા ઉપરથી નીચે કોણ ઉતરે છે? બાજુમાં મારા હાથમાં ચા છે. કોના હાથમાં છે? કોના હાથમાં છે? છે કોઈના હાથમાં? તરલાબેન છે. તરલાબેનના હાથમાં ચા. પછી હું સફાઈ કરું છું. કોણ કરે સફાઈ? રેખાબેન થ્રો આવે છે. પછી અમારી નજીક પાણીની ડોલ છે. કોની નજીક છે પાણીની ડોલ? રાજ. પછી સાકરચંદભાઈ, અનિમાબેન, અયુબભાઈ, ઘણા બધા છે. નથી છે? તો એમાં તો ઘણા બધા આવશે. ચલો હું સફાઈ કરું છું એમાં શું લખશો?
અયુબભાઈ અને સાકરચંદ ભાઈ. મારે 4 પગ છે. કોણ 4 પગ ચાલે? કૂતરા. શું કહેવાય? બોઝો. પછી મારા મોટા ભાઈને કાકી રમવું ગમે છે. કોનો મોટો ભાઈ? કાકી. પણ એ છે કોણ? ઝુમરૂ. અમે રસોડામાં છીએ. કોણ બધા રસોડામાં છે? દેખાય છે કોઈ? કોણ? મીનાબેન, નિખિલભાઈ, લાચીબેન. નિખિલભાઈ છે. ચલો. અમે ઘરમાં નથી. કોણ ઘરમાં નથી? આ બધામાં ઘરમાં કોણ નથી? ટીકુ, ખુશી ઘરમાં નથી. ધનંજય ઘરમાં નથી. ચલો. એના પછી ચિત્ર જોઈને લખો. એ પણ એવું છે. ચલો નેક્સ્ટ પીરિયડમાં આનાથી આગળ લખીશું. બરોબર? વાર્તા ઘેર મમ્મીને કહેવાની અને પપ્પાને કહેવાની, દાદાને કહેવાની. નેક્સ્ટ પીરિયડમાં તમારે મને કોઈ વાર્તા કહેવાની છે. તો ઘરેથી સાંભળીને આવજો. હરિઓમ. થેન્ક યુ.